બધા મજામાં જ છો. તો આજે આપણે છત્રી નંબરની ચેનલમાં કાયદેસર રીતે આપણે આ જે કાંઈ સ્પીકર લાવ્યા હતા આપણે ટાવર સ્પીકર એ આપણે રિપેરિંગ કરીને બતાવવાનું છે. અને ફાઇનલી આજે આનું કામ હાવ પૂરું થઈ જશે, કેમ કે આનો ત્રીજો ભાગ પણ ત્રીજો ભાગ બની ગયો છે. ફટાફટાનું કામ ચાલુ કરીને ટૂંકમાં પતાવી દે. જોકે એક વિડીયોમાં જ પૂરું થઈ જાય તો પણ આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય. થોડુંક આ સાફ સફાઈનું કામ બાકી છે. બાકી બધું આ એક સ્પીકર પણ એક આમાં બેહારી દીધું છે અને એક આપણે આમાં નાનું સ્પીકર નાખ્યું જેથી કરીને અવાજ થોડોક આમ ચોખ્ખો આવે અને આપણે ખૂણચી વહી જાય સાઈડમાં, કેમ કાંઈ સાફ સફાઈ પણ થઈ ગઈ છે. બધી વસ્તુ જેમને કોઈ પીળું પીળું હમું પણ નાખ્યું છે. જો ફટાફટ આપણે આમાં બે સ્પીકર નાખી દે પછી તમને ફાઇનલી આનો અવાજ સંભળાવી દે એવું વાગે ને હું કાંઈ. જોકે અવાજ તો આ વિડીયોમાં નહીં દેખાય. હું અહીંયા કારણ આપણે નીચે મારી યુટ્યુબની ફેસબુકનું આપણે પેજ અહીંયા કારણે હું નાખી દઈશ, અથવા તો ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક નાખી દઈશ. એમાં જઈને તમે આનો અવાજ સાંભળી આવજો કેવો હોય, કેમ કે આમાં તો આપણે કોપીરાઇટ પડે છે, વિડીયો કોપીરાઇટનું ઇસ્યુ આવશે એના હિસાબે આમાં તો ખાલી બ્લૂટૂથ એટલું જ સંભળાય છે. બાકી આખો વિડીયો તમારે જોવો હોય આનું કાયદેસર રીતે ડિટેલમાં અવાજ સાંભળવો હોય ને કેટલાનું આવ્યું તો હમણાં આપણે જાઓ ઇન્સ્ટાગ્રામમાં આપણા પેજને એમાં ફોલો કરી નાખો અને ફટાફટ આનું કામ ચાલુ કરી દે. આપણે આમાં ફટાફટ સ્ક્રૂ મારી દઈશું. જો કે બે સ્ક્રૂ તો આપણે જેવા તેવા ટેકાવી દીધા છે અને આ બીજો પણ આપણે ચડાવી દઈશું. જો કે ટાઈટ કરી નાખશું સરખી રીતે, જેથી કરીને સ્પીકર આપણું નીકળે નહીં. થઈ ગયું છે ટાઈટ અને એ સ્ક્રૂ આપણી પાસે હાજરમાં હતા નહીં, એટલે જેવા મીડા એવા જ આપણે ચડાયા છે. આ જ માયલા આપણી પાસે અત્યારે હાજરમાં હતા. ફટાફટ સ્ક્રૂ મારી દે ચાલે ચાલે. બસ તમને આનો અવાજ એક સંભળાવી દઉં કેટલું વાગે હું કાંઈ. જો સ્ક્રૂ તો એકદમ રેડી લાગી ગયા છે. સ્ક્રૂ તો એકદમ મસ્ત રીતે લાગી ગયા છે. અને હવે આપણી પાસે એનું સ્પીકર છે અને આપણી પાસે જે છે નાની સાઈઝ પડે છે. તમને તો એકવાર દેખાડી દઉં. જોકે વાગવામાં તો એ પણ મસ્ત છે, પણ જો આટલી ખોલ રહી છે ને આને આપણે ફૂલ એર ટાઈટ કરવાનું છે તો જ સારો અવાજ આવશે. તો આવું સ્પીકર આપણે બીજું નવું લાવીને આમાં નાખી દઈશું. એ એકાદા બીજા વિડીયોમાં તમને દેખાડી દઈશું. અત્યારે આને હાવ એટલે પેક કરી નાખી, જેથી કરીને આનું એર ન નીકળે. અને અહીંયા કારણે થોડુંક આપણે વાયરિંગ આપણી રીતે જુગાડમાં કર્યું એટલે આ થોડીક ટેમ્પ મારવી પડશે, અથવા તો ગ્લુ ગનથી આ ગમે થોડુંક રાખવું પડશે. નકર જ્યારે આ રીતનો આ કોન ઉપર નીચે થાય છે એટલે કદાચ વાયર તૂટવાની શક્યતા રહે. ફટાફટીમાં થોડી ઘણી ગ્લુ ગન મારી દે અને આને એર ટાઈટ કરી દે. અને આ પણ જો થોડુંક ખુલી ગયું આને પણ સરખી રીતે ટાઈટ કરી દે. ફટાફટ કામ ચાલુ કરી દે. સ્પીકર આપણું થઈ ગયું છે રેડી. અને હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જુઓ સ્પીકર. લાગ્યું સ્પીકર.
કોમેન્ટ કરો અને આ સ્પીકરનો ભાવ તમને કહી દઉં તો આપણે ખાલી 50 રૂપિયામાં આવ્યું હતું આ સ્પીકર અને એકદમ થઈ ગયું છે ચાલુ. તમને એકવાર ચેક કરીને દેખાડું, જોઈજો. એકદમ થઈ ગયું છે રેડી હવે. અને 50 રૂપિયામાં આવ્યું હતું ને આપણે આમાં કાંઈ નથી કીધું, સાફ સૂફ કરીને પાછું દડાવી અને કાંઈ જે આ બ્લૂટૂથની કીટ રહી નો એક વાયર નીકળી ગયેલો હતો, જેને 5 વોલ્ટ પાવર જોઈને પાવરનો શેડો નીકળી ગયો તો કાંઈ વાંધો નહોતો. અને આગળ બે સ્પીકર નહોતા, એમાં એક સ્પીકર આપણે નાખી દીધું છે ને આ રીતની જો બ્લેક મસ્તીની એક પટ્ટી મારી દીધી છે કાપડની, જો આપણે પાછળ પડી હોય. અને અહીંયા કણે પણ સ્પીકર ખુલ્લું હતું, આમાં પણ મસ્તીની જારી મારી દીધી છે. અને જો તમે કોમેન્ટ કરશો ને તો આની અંદર હજી એક સ્પીકર નાખી દીધું અને આખે આખું આવું બ્લેક કરી નાખ્યું, આવું લુગડું ચડાવી દીધું આખાને. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને થોડોક સપોર્ટ કરો તમારા નાના ભાઈને, જેથી કરીને આપણે કંઈક નવીન વસ્તુ લાવી અને તમને દેખાડી. બાકી મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. લાઈક કરવાનું ભૂલતા નહીં.